અને હવે અન્ય સમાચારો બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી બનાસ ડેરીમાં ભાજપ વિરુદ્ધ ભાજપની શક્યતા વચ્ચે 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। 6 બેઠકો પર માત્ર એક જ ફોર્મ ભરાયું છે। શંકર ચૌધરીની પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે। રાધનપુરથી શંકર ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી બિનહરીફ ચૂંટાયા છે, તો સુઈગામથી મૂળજી પટેલ અને ડીસાથી કમળાબેન આલ થયા છે બિનહરીફ। ભાભરથી અંબાબેન ચૌધરી અને થરાદથી પરબત પટેલ બિનહરીફ ચૂંટાયા છે। 8 બેઠક પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। પાલનપુર, દાંતીવાડા, દિયોદર, કાંકરેજ, ધાનેરા, સાતલપુર, વાવ અને દાંતામાં ફોર્મ ભરાયા, જેમાં વાવમાં પતિ અને પત્નીએ સામસામે ફોર્મ ભર્યા હતા। વાવમાં માનીબેન ચૌધરી અને તેમના પતિ રાયમલભાઈ ચૌધરીએ સામસામે ફોર્મ ભર્યા હતા। થાય નહીં અહીં પણ જ્યારે બધા જ લોકોને બોલાવીને 122 મતદારો છે, આમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ પાર્ટીમાં બધાએ જ્યારે મને સમર્થન આપ્યું છે, ત્યારે મારું માનવું છે કે મારી ચૂંટણી અહીંની પણ બિનહરીફ થશે અને આખું નિયામક મંડળ બિનહરીફ થશે, તો મને સંપૂર્ણપણે વિશ્વાસ। તો બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો શરૂઆતથી જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ સામે ભાજપ આવી હોય અને ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હોય તેવો વંટોળ ઊભો થયો હતો। તો આ અંગે વધુ વાત કરવા માટે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી અમારી સાથે જોડાઈ રહ્યા છે। અતુલ, જાણવા માંગીશું કઈ રીતે બનાસ ડેરીની આ ચૂંટણી જે છે તે રસાકસી ભરેલી બની રહી છે? જો આ બનાસ ડેરીની ચૂંટણી છે એટલે બનાસ ડેરી એટલે એશિયાની સૌથી મોટી ડેરી છે અને આ ચૂંટણી હોય એટલે એની ચૂંટણી હાઈ પ્રોફાઇલ પણ ગણી શકાય। ત્યારે જે વર્તમાન ચેરમેન છે શંકર ચૌધરી અને આ જે નિયામક મંડળની જે બનાસ ડેરીની ચૂંટણી છે તેમાં અત્યારે જે ઉમેદવારી પત્રો ખેંચવાનો જે છેલ્લો દિવસ છે ત્યારે 6 બેઠકો જે છે એ બિનહરીફ થઈ છે। રાધનપુર છે, થરાદ છે, ભાભર છે, ડીસા છે, અમીરગઢ અને સુઈગામ, આ જે 6 બેઠકો છે એ બિનહરીફ થઈ છે અને એટલે કે આ જે બેઠકો છે તેમના પર એક પણ ફોર્મ ભરાયું નથી। બાકીની જે પાલનપુર, દાંતા, વડગામ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ સહિતની જે બેઠકો છે તેમાં 2 થી 10 ફોર્મ ભરાયા છે। એટલે કે પ્રાથમિક તબક્કે જ જે ચૂંટણી હતી અને જે બિનહરીફ થવાની વાત હતી તેમાં 6 બેઠકો બિનહરીફ થતાં આ તમામ જે બેઠકો છે, તમામ જે આ બેઠકોના ઉમેદવારો છે તે શંકરભાઈ ચૌધરીની પેનલના ઉમેદવારો છે અને આ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થાય, એટલે કે એક પણ ફોર્મ ભરાયું નથી એટલે બિનહરીફ કહી શકાય। આ ચૂંટણીમાં જે પહેલથી જ ગરમાવો રહ્યો છે, જે પાલનપુરની બેઠક માટે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે હરિભાઈ ચૌધરી, તેમને ઉમેદવારી પત્ર ભરી નાખ્યું હતું। ત્યારબાદ જે સહકારી દિગ્ગજ ગણાય છે અણદાભાઈ પટેલ, કેપી ચૌધરી, તેઓએ પણ ફોર્મ ભર્યા, એટલે આ ચૂંટણીમાં ગરમાવો આવ્યો અને જે અન્ય બેઠકો હતી તેના માટે ઉમેદવારી પત્રો ભરાયા। આ જો કે આ તમામ જે પ્રક્રિયા વચ્ચે જે ડેરીના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, તેઓ ગત રાત્રે સુરત ખાતે પણ દોડી ગયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ જે તેમની પેનલના જે સભ્યો હતા તેમને ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપી દીધી હતી। ત્યારબાદ જે પાલનપુર, ડીસા, વડગામ અને જે કહી શકાય કે દિયોદર, આ તમામ બેઠકો પર તેમની પેનલના જે ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા છે। ત્યારે અત્યારે તો જે 6 બેઠકો મળી છે અને તેની પરથી શક્યતાઓ છે કે આગામી જે 28મી તારીખ છે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની, આ સમયગાળામાં આ તમામ બેઠકો છે એ બિનહરીફ થઈ જાય તેવો પણ આશાવાદ અત્યારે તો ચેરમેન સેવી રહ્યા છે। અને એક અણદાભાઈ પટેલ અને પાલનપુરની બેઠક પરથી હરિભાઈ ચૌધરી જો ચૂંટણી લડે તો આ ચૂંટણી માત્ર 2 બેઠકો માટેનો જંગ બની રહેશે તેવી શક્યતાઓ પણ છે। જી બિલકુલ, આભાર અતુલ। તો બનાસ ડેરીની ચૂંટણી જેને લઈને હાલ ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, રાજકીય ગરમાવો આવી ગયો છે। ત્યારે આ તરફ દાંતીવાડા બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપની ટક્કર જોવા મળી। પાંથાવાડા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેક્ટર વિનોદ ભૂતળિયાએ ઉમેદવારી નોંધાવી છે। વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરી સામે વિનોદ ભૂતળિયાએ ઉમેદવારી નોંધાવી છે। પીજે ચૌધરીએ વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે, તો પાર્ટીના આદેશ મુજબ અન્ય ઉમેદવારોને ફોર્મ હવે પાછા ખેંચવા પડશે। બધા પાર્ટીનો આદેશ થશે, બધાને પાછા ખેંચવા પડશે। લોકોને વિશ્વાસ છે, લોકો બધા શંકરભાઈ સાહેબની સાથે છે, એટલે બધા જ પાર્ટીના આદેશ પ્રમાણે દરેકને કામ કરવું પડશે।
તો ચૂંટણી પહેલા જ પેનલને બિનહરીફ કરાવવાનો ભાજપનો પ્લાન હતો, પણ ભાજપના દિગ્ગજો ચૂંટણી મેદાનમાં ઉતરતા જ ભાજપનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હોય તેવી શંકા છે. અને એટલા માટે શંકર ચૌધરી અમિત શાહને સુરતના સર્કિટ હાઉસમાં મળવા પણ પહોંચ્યા હતા. ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે 6 બેઠક બિનહરીફ થઈ છે, પણ જોવાનું એ રહેશે કે ચૂંટણી બિનહરીફ કરાવવા માટે ભાજપ કોને ફોર્મ પરત ખેંચવાની સૂચના આપે છે અને કોણ તે સૂચના માને છે. નહીંતર બનાસ ડેરીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જ જંગ થાય તેવી ઘડીઓ ગણાઈ રહી છે.